આશરે 10 માંથી 7 લોકોને તો ખબર જ નથી કે હોમિયોપેથી શું છે, હોમિયોપેથી દવા કોને કોને લેવી જોઈએ, હોમિયોપેથી દવા કયા કયા રોગોમાં લેવી જોઈએ અથવા તે વિશેના કારણો આ વિડીયોમાં તમને જણાવીશ. વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો, ચોક્કસ કંઈક નવું જાણવા મળશે. તે અંગેનું પહેલું કારણ કે હોમિયોપેથી દવા 100% શુદ્ધ અને નેચરલ છે, જેથી નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિ સુધી કોઈ પણ આડઅસરની ચિંતા કર્યા વગર આસાનીથી લઈ શકે. બીજું કારણ, તે રોગને ઉપર છલો દબાવતું નથી પણ જડમૂળથી દૂર કરે છે. તમારા શરીરને અંદરથી શુદ્ધ કરે છે, જેથી શારીરિક તેમજ માનસિક બંને રીતે વધુ સ્વસ્થ અનુભવો છો. ત્રીજું અને સૌથી મહત્વનું કારણ, જે રોગો વારંવાર થતા હોય જેમ કે એલર્જી, શરદી, ચામડીના રોગો, તેવા રોગોને ફરીથી થતા અટકાવે છે. ચોથું કારણ, લાંબા ગાળાના રોગો, મતલબ લાંબા ગાળાથી પીડાતા રોગોમાં ખૂબ જ અસરકારક છે. આ સિવાયના અન્ય કારણો જોઈએ તો દવાની આદત થતી નથી, લેવામાં સરળ છે, ઇમ્યુનિટી વધારે છે, જેનાથી વારંવાર રોગો થતા અટકે છે. આ ઉપરાંત તમે ઘણા લોકો પાસેથી હોમિયોપેથી વિશેની ઘણી બધી અફવાઓ સાંભળી હશે, જેમ કે હોમિયોપેથી દવા પ્લેસિબો ઇફેક્ટ છે, હોમિયોપેથી દવામાં સ્ટીરોઇડ આવે છે, હોમિયોપેથી દવા બધાને એક સરખી જ આપવામાં આવે છે. તો આ અફવાઓ પાછળની સચ્ચાઈ અમારી આ નવી સિરીઝમાં જાણીશું. તો અમારા પેજને ફોલો કરી લો, અને તમારા મનમાં પણ એવા કાંઈ હોમિયોપેથીને લઈને પ્રશ્નો હોય અથવા તમે કાંઈ એવી અફવા સાંભળી હોય તો કોમેન્ટ કરો, જેથી તેની સચ્ચાઈ પણ આપણે જાણી શકીએ.